જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો થાય તેવો પ્રેરણાત્મક સંવાદ સાધ્યો હતો. માતૃશાળાની 500 જેટલી દીકરીઓને તેમણે જણાવ્યું હતું કે પરીક્ષા ખંડમાં આત્મવિશ્વાસ સાથે એન્ટર થવો, પોતપોતાના આરાધ્ય અને મનોમન યાદ કરી ઊંડા શ્વાસ લેવા, ઉત્તરવહીમાં લખાણ એકદમ સ્પષ્ટ રાખવું, માતા પિતાએ બાળકો ઉપર વધારે અપેક્ષા ન રાખી સંપૂર્ણ સહકાર આપો. પરીક્ષાને જૂજ દિવસો બાકી છે ત્યારે સવારે વહેલા ઉઠી વાંચવા જણાવ્યું હતું. આચાર્ય સુહાસબેન તન્નાએ 101 થી વધુ દીકરીઓ A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થશે એવી ખાતરી આપી હતી. શિક્ષણ નિરીક્ષક મહેશદાન ગઢવી તેમજ મદદનીશ શિક્ષણ નિરીક્ષક પરેશભાઈ અજાણીએ પણ વિદ્યાર્થીનીઓને શુભકામના પાઠવી હતી. આ ઉપરાંત મોડેલ સ્કૂલ માધાપર ખાતે સંજયભાઈ પરમારે બોર્ડના વિદ્યાર્થીઓના શુભેચ્છા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને સાથે રહીને શાળાના બોર્ડના 98 વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થી ગુસાઈ રાજગર પિયુષગરને વ્યક્તિગત માર્ગદર્શન આપેલ હતું તેમજ દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી હતી. શાળાના વર્ગ 2 આચાર્ય વિજયભાઈ કાલારિયાએ આ તકે ટીમ ડીઈઓનો આભાર વ્યક્ત કર્યો હતો.